बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक અત્યારે તો માત્ર જે વિષય આપણે પાકો કરવો છે, સમજાય તો છે પણ પાકો થતો નથી, તો એને માટે ઘણો સમય જોઈએ. 2-4 મહિના કે 2-4 વર્ષમાં કદાચ ન પણ સમજાય તો કઈ વાંધો નહીં. સમજવું એ ખરું સમજવું એમ. આમાં એ શબ્દ એ રીતે વાપર્યો છે. બીજા મુદ્દાનું છેલ્લા વાક્યનો છેલ્લો મુદ્દો કન્ક્લુઝન રૂપે છે. અને તો જ જ્યાં એક જ મુદ્દો, અને તો જ સર્વમાયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. એ સમજવું જે છે ત્યાં આગળ એ સમજવું તે સમયસારની પરિભાષામાં. સમયસારની પરિભાષા એમ કહે છે, સમજ્યો તો તે કે જે મોહથી લેપાતો. એટલે એ વાંચવા માટે જે ભાઈને વાંચે 73મી ગાથાની ટીકા વાંચે. સમયસાર સમજો કોણ કહેવાય? કે જે આશ્રમોમાં પ્રવર્તે નહીં તે સમજો કહેવાય. જેટલો સમજો તેટલો. તો આપણે અત્યારે ટૂંકમાં માત્ર 3 શબ્દોનો અર્થ યથાશક્તિ સમજીએ. બાકીનો રેફરન્સ આપી દઉં છું, તે સમજી લેવું. સુખનું સ્વરૂપ આપણે અધ્યાત્મ ગાથાઓ, અધ્યાત્મ પારાયણની અંદર પાછળની ગાથાઓમાં કરેલું છે. મુખ્યપણે એનો આધાર બીજા શાસ્ત્રો પણ છે, પણ મુખ્ય પ્રવચનસાર. કારણ કે પ્રવચનસારમાં આચાર્યદેવે સુખ અધિકાર લીધો અને એમાં સાચા સુખનું સ્વરૂપ જે લીધું છે ગાથા, એ ગાથા પણ આપણા અધ્યાત્મ પારાયણમાં મૂકી તમે બોલ્યા છે. પરયુક્ત બાધા સહિત વિષમ એ અને ખોટા સુખની પરિભાષા અને સાચા સુખની પરિભાષા પણ કહી છે એ અતિશયમ આત્મસમુત્થમ વિષયાતીતમ વગેરે એ ગાથા. એટલે 2 એક્સ્ટ્રીમ મૂક્યા છે કે સાચું સુખ એટલે શું એ પણ જાણો ભાઈ. તો ભગવાને બહુ અપૂર્વ રીતે લીધું છે. 6 વિશેષણ વાપર્યા છે. અહીંયા 6 વિશેષણ વાપર્યા છે, અહીંયા 6 વિશેષણ વાપર્યા કે સમજી લે. હવે તારું તું નિર્ણય કર. અમે તને બધું સમજાવ્યું. હવે ભાઈ કહે છે બોલ ઇઝ ઇન યોર કોર્ટ ટુ ડિસાઇડ. બીજું કૃપાળુદેવનું વાક્ય છે, જેની ઇન્દ્રિયો વિષયોથી આર્ત છે તેને શીતળ એવું આત્મિક સુખ ક્યાંથી લક્ષમાં આવે? કેમ નિર્મળાબેન? એટલે એ વિચારી લો. સમાધિ શતકની 17મી ગાથા અને 30મી ગાથા છે બંતાજી કે આત્મસુખ કોને મળે? તો સર્વેન્દ્રિયાણી સંયમ્ય સ્થિમિતેનાંતરાત્મના યત ક્ષણમ પશ્યતો ભાતિ તત્તત્વમ પરમાત્મના. આત્માનો આનંદ જોઈએ અને વિષયોનો આનંદ જોઈએ, બે સાથે બને. જહાં રામ તહાં કામ નહીં, કામ તહાં નહીં રામ. દુહુ સાથ મિલત નહીં દિન રજની. એક હોય ખરા પણ એનો ગમો ન હોય. એ અહીંયા હમણાં 2 મિનિટમાં આપણે વિચારીએ.
વચનામૃત પૃષ્ઠ સંખ્યા 700 ઉપરથી ઇન્દ્રિયોના જીતવાનો ઉપાય બતાવ્યો. પૃષ્ઠ 700 ઉપર એ વાંચી લેવું. અત્યારે રેફરન્સ માટે અમે જતા નથી, આપણે ટાઈમ નથી. અને સુખી થવું હોય તો જેમણે સુખી એટલે અહીંયા સાચા સુખની વાત છે. આત્મિક આનંદ પ્રાપ્ત કરવો હોય તો આત્મિક આનંદ જેમણે પ્રાપ્ત કર્યો છે તેમનું શરણ લેવું, એમ સર્વજ્ઞાની પુરુષો કહે છે. ઇષ્ટોપદેશની 4th કે 5મી ગાથામાં ન્યાયથી કહે છે, ન્યાયની મુખ્યતા છે. સમયસારમાં પ્રારંભમાં જ કીધું જીવરાજ એમ જ જાણવો વળી શ્રદ્ધવો પણ એ રીતે યત્નથી અનુસરણ કરવું તે હનુ મોક્ષા. ત્યાં જીવનો અર્થ છે શુદ્ધ આત્મા. અને એ વાત ભક્તામર સ્તોત્રમાં પણ ભગવાન માનતુંગાચાર્ય દેવ કહે કે હે પ્રભુ, આપના પદની સાચી સેવા કરે તો તેઓ આપના જેવા થાય, એમાં શું આશ્ચર્ય? કારણ કે દુનિયામાં પણ એવું જોવામાં આવે છે કે જે લોકો ધનિક મનુષ્યને સેવા કરે કે રાજાની સેવા કરે તો તેને તે ધનિક બને છે અથવા રાજા બને. એટલે કોઈ એમ કે ભાઈ તમે અધ્યાત્મ શાસ્ત્રોમાં જ એકલું એવું કહ્યું છે, એવું નહીં. ન્યાય શાસ્ત્રમાં ઇષ્ટોપદેશ, અધ્યાત્મ શાસ્ત્રોમાં સમયસા અને ભક્તિ શાસ્ત્રોમાં ભક્તામર સ્તોત્ર. આ તો આપણે થોડાક રેફરન્સ આપ્યા, બાકી તો એને માટે કોડીબંધ બધા મહાપુરુષોએ કહેલું. અને છેલ્લો મુદ્દો જે છે એ લખવાનો રહી ગયો છે, લખી નાખો. તો ટૂંકમાં આ શબ્દ વેદાંત પરિભાષામાં માયા, that which does not really exist. વેદાંત પરિભાષામાં એટલે મા, આપણે મા એટલે નહીં, યા જે હોવું, ખરેખર જે નથી પણ આપણને લાગે છે કે છે એના માયા. ખરેખર જે નથી, ખરેખર નથી એટલે કે આત્માને કલ્યાણકારક નથી. મહાવીર ભગવાન એમ કહે છે, કારણ કે અનેકાંત છે, આત્માને અહિત કરે છે એવું જે સુખ છે
કે માઇક અને સુખ શબ્દ માટે આપણે વિચારી લીધું. એ માટે પ્રવચન સાર અને અધ્યાત્મ ગાથાઓના માધ્યમથી જવું. આ દેહધારીના જીવનમાં એ આ વાત આપણે આપણો સંસ્કાર વારસો છે ને એની પ્રસ્તાવના વાંચી ત્યારથી એ ચાલુ થયું 10-12 વર્ષની ઉંમરથી કે આપણે એવું પ્રાપ્ત કરવું કે જે કોઈ દિવસ નાશ પામે જ નહીં. એની આગળ 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 શોધ ચાલ્યા કરે. ને જ્યારે કુંદકુંદાચાર્ય રત્નો મળ્યા ત્યારે એનું ઘણું બધું સમાધાન થઈ ગયું સૈદ્ધાંતિક સ્તરે, પણ એને પ્રયોગાત્મક રીતે કેવી રીતે આપણે જીવનમાં લાવવું એ માટેનું સીધું માર્ગદર્શન અથવા ભાવ ભાષણ આપણને થયું નહીં. એમાં તે શાસ્ત્રોમાં કંઈ ન્યૂનતા છે એવું નહીં, પણ આપણને આપણી એટલી યોગ્યતા નહીં કે એમાંથી ખેંચી કાઢીએ બધું. એટલે એ પછી વચનામૃત જ્યારે મળ્યા 3 વર્ષ પછી, ત્યાર પછી આપણને એનું પ્રેક્ટિકલ મળ્યું કે ભાઈ આ સુખ ને સાચા આનંદને પ્રાપ્ત થયેલા પુરુષોનો સમાગમ સત્સંગ કરવાનો અથવા તો ગુણિયલજનો અને મુમુક્ષુઓનો સમાગમ કરવાની એક ટેવ પાડો. એમની સાથે જ રહેવું. આપણું જીવન કોની સાથે હોય? જેને આત્મિક સુખ જોઈએ છે એની સાથે. આપણે બીજા સાથે ઠીક, કેમ છો બરાબર, ઠીક. એટલે કૃપાળુદેવે 12મા પાઠમાં શાવકના પાઠમાં પણ કીધું છે કે મા બાપને પણ ધર્મનો બોધ આપે. તો મા બાપને મા બાપ નથી ગણતો, પણ સાધર્મી ગણે કે આ મુમુક્ષુ છે. એમ પતિ પત્ની એકબીજાને મુમુક્ષુ ગણવા જોઈએ. અને એ રીતે દીકરા દીકરીને પણ આપણે મુમુક્ષ, આ મારો દીકરો છે, આ મારી દીકરી છે એવું વિચારવું નહીં. આ પણ મુમુક્ષુ, ભલે મુમુક્ષુ થઈ શકતા નથી, પણ એ મુમુક્ષુ છે એમ માનીને એની સાથે વ્યવહાર કરવો ધીમે ધીમે ધીમે. ભલે એ એની યોગ્યતા પ્રમાણે ચાલે, આપણે અંતરમાં એવો ભાવ તો આપણે મોહ નહીં. અને એના પરિણામે આ વાત આવે છે. કારણ કે સર્વ પ્રકારની માયિક સુખની વાંછા, ઈચ્છા, વાંછા, એને તૃષ્ણા પણ કહે છે, એને રાગ પણ કહે છે, એને સ્પૃહા પણ કહે છે, બીજા ઘણા બધા શબ્દો. આ ઈચ્છા જે છે એ બહેનનો પ્રશ્ન હતો, બરાબર ને? ફરીથી કહો પ્રશ્ન. કે જ્ઞાની પુરુષ હોય, જ્ઞાની વ્યક્તિ હોય તો એ સહજપણે જે પોતે આવી મળેલ હોય તેમાં સંતોષ માને કે નવું નવું પ્રાપ્ત કરવાની ઈચ્છા કર્યા કરે, એવો કંઈક પ્રશ્ન. ઈચ્છા છે ને એટલે એ આ બધા આટલો જ સમયસાર છે. સમયસાર ઇઝ ઇક્વલ ટુ ધીસ. રાગનું સ્વરૂપ સમજવું એનું નામ સમયસારની પ્રાપ્તિ, સમયસારના ભાવની પ્રાપ્તિ. એટલા માટે એના 3 ભાગ કર્યા. જગતના જીવોને જે રાગ છે તેને રાગ કહેવામાં આવતો નથી, પણ એ આગ હોવાથી તેને મોહાશક્તિ કહેવાય. જગતના જીવોને જે રાગ છે તે રાગ નથી, પણ તે આગ છે. તે કેવી આગ? ભડભડતી આગ. અને તેથી આચાર્ય જ્ઞાનીઓ એને કહે મોહાશક્તિ એવું કહે, મોહાંધતા એવું કહે. આ જગતના જીવોને છે. મુમુક્ષુઓને અને જ્ઞાનીઓને પણ રાગ હોય. એ રાગ તે અલ્પ આસક્તિ વાળો, એટલે અલ્પ રાગ છે, મંદ રાગ છે. મોક્ષ માર્ગ સાથે અવિરુદ્ધ હોય તેવો રાગ. મોક્ષ માર્ગ સાથે અવિરુદ્ધ રાગ હોય, 6ઠ્ઠા ગુણ સાંગ અવિરુદ્ધ છે કે સાહેબ આ માનતુંગાચાર્ય ભક્તામસ્તો તો કર્યો રખડશે. હમણાં શા માટે સમયસાર બધા લખવાન રાગ કર્યા?
પ્રવચન નકામ લખ્યું. ધ્યાનમાં બેઠો. શા માટે લખો છો સ્વામી સાહેબ? પ્રવચન સાહેબ ચલો. તું આચાર્યનો ગુરુ ન થા. મોક્ષ માર્ગની પ્રક્રિયાને જગતના જીવો સમજતા નથી, એટલે પોતાનેથી ન સંભવે એવી કલ્પના કરીને એને પ્રાપ્ત કરવા માંગે. ક્રમથી જ પ્રાપ્ત થાય મોક્ષ. કોઈ ક્રમમાં પછી કોઈક જલ્દી ચાલી શકે અને કોઈક ધીમે ચાલી શકે. હું મુંબઈ જઉં પણ વચ્ચે કંઈ આવવું જોઈએ નહીં. ટ્રેનથી જવું છે અને આણંદ નહીં જોઈએ, નડિયાદ નહીં જોઈએ, વડોદરા નહીં જોઈએ, ભરૂચ સુરત નહીં જોઈએ, વલસાડ વાપી નહીં જોઈએ અને વિરાર કે બોરીવલી પણ જોઈએ. અરે ભાઈ તું એવી સ્પેશિયલ ટ્રેન કર કે જે એક જગ્યાએ ઊભી ન રહે. પણ એ તો આવે જ. તું સ્પેશિયલ એવી ટ્રેન કર ભાઈ કે કરોડ રૂપિયા આપી દીધા ગવર્મેન્ટને કે અમારે સ્પેશિયલ ટ્રેન લઈ ગયો છે, તો ગવર્મેન્ટ કે અમારે શું વાંધો ભાઈ. પર ગમે તે સમજવો અને ક્રમ સ્વીકારવો. અને એ ક્રમ સ્વીકાર્યો છે ભગવાને પોતે પણ. એટલે જ દીક્ષા વગેરે પણ લીધું નહીં. પહેલા 8 વર્ષે પોતે અસંયમીપણાને છોડી દીધું. એ જ્ઞાનીનો જે છે આ રાગ તે મુનિને લીધે ચારિત્ર મોહિની તો નિમિત્ત છે, પણ એનો ક્રમ છે. ધર્મની ભક્તિ ન કરે, અણુવ્રત આદિને ગ્રહણ ન કરે, મુનિપણા વગેરેને ગ્રહણ ન કરે તો એ આ ત્રીજી દશાને પામી શકે નહીં. તમે તો અશુભનો પૂછતા હો તો ત્યાં ચારિત્ર મોહનીને સાથે લડવાની પોતાની અશક્તિ તે સમયે હોવાને લીધે અને તીર્થન કરવા કઈ વાંધો. તો ગુણસ્થાન અનુસાર રાગ હોય જ. ગુણસ્થાન અનુસાર રાગ હોય જ. જો એમ કહો કે ન હોય તો ચોથા ગુણસ્થાને સર્વ પ્રકારે કેવળ જ્ઞાન થઈ જવું જોઈએ, અથવા પાંચમા ગુણસ્થાને સર્વ પ્રકારે કેવળ જ્ઞાન થઈ જવું જોઈએ, પણ એવું થતું નથી. પણ એ રાગ કરવા છતાં પણ મિથ્યાત્વ માયા અને નિદાનથી રહિત એ રાગ છે, અને આત્માના લક્ષ્ય સહિત એ રાગ. માટે એ કેવો છે તો કે કોઈ માણસ ને તમે અમદાવાદની સડક ઉપર બપોરે 2 વાગે મે મહિનાની 3જી 4થી તારીખે ચાલવાનું કહો કે ભાઈ બહુ મોટો રોડ હોય 120 ફૂટનો, કે જાઓ સામે જાઓ, ચંપલ બૂટ બધું કાઢી લીધા, તો કેવી રીતે જશે? એ કેવી રીતે જશે? He doesn't want to keep his foot on the road. એકદમ
એવી રીતે જ્ઞાની સંતો ધર્માત્માઓનો રાગ પણ એ રીતે હોય. આ સિદ્ધાંતની વાત કરે. અધ્યાત્મમાં પાછું જાણવું કે યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ એને પણ જાણવા. તો આ પણ ઈચ્છા છે, આ પણ ઈચ્છા છે. અને છઠ્ઠા ગુણસ્થાને સવિકલ્પક સમાધિમાં મુનિરાજ બેઠા છે અથવા તો આહાર લેવા જાય છે ત્યારે પણ રાગ તો છે. બધા આહાર લેવા કેમ નીકળ્યા? એટલે આચાર્ય કહે છે સમયસામાં રાગ નથી એમ. અધ્યાત્મ પદ્ધતિ. અનિચ્છક કહો પરિગ્રહી જ્ઞાની ને ઈચ્છે અસન. ચારે ચાર ને અસન, પાન, પાપ ને પુણ્ય ચાર ગાથા મૂકી છે અલગ અલગ. રાગ છે છતાં રાગ નથી. કારણ કે મુનિ મહારાજ તો બહુ મોટા પુરુષ છે. એમણે તો માત્ર ઇન્દ્રિયોને જીતી નથી, પણ એમને તો એમની વિધિપૂર્વક જો આહાર મળે તો જ લેવાનો. અને એમાં પણ જો પાછું પેલું વૃત્તિ પરિસાંચન કરાયું હોય તો કોઈક બહેન જ જોઈએ કે આવા પ્રકારનો લોટો હોય, આવા પ્રકારનું ફળ હોય, એ પ્રકારે ઊભા હોય, એમની સાથે બે ભાઈઓ હોય, એવી રીતે હોય તો જ લે. એવો જો એમને અભિપ્રાય તો પછી બધેથી પાછા ફરે. અને તો કઈ નહીં. મને તો બહુ ભૂખ લાગે, આ લોકો મારે થયો જ નહીં આહાર, આ લોકો વ્યવસ્થા જ કઈ ન કરી. એટલે અનાહારી. અને કદાચ મળે તો પણ આહાર મળ્યો તો સંવરનું કાર્ય છે. સમિતિ સંવરનું કારણ છે. એટલે ગુરુગમથી જ સમજાય કે સાહેબ ખાવું એ તો ઈચ્છા છે. ભગવાન એમ કે છે એવું વસ્તુનું સ્વરૂપ છે. ગુરુગમથી સમજે. મુનિ મહારાજ આહાર કરે છે, સંવર છે એમને. હવે તાર શું કેવું છે? માટે એ ગુરુગમથી સમજવું. અત્યારે આપણો વિષય સમય નથી. એટલે છઠ્ઠા ગુણ સ્થાને ધ્યાન કરવા બેઠેલા મુનિરાજ કે જેમને હજુ નિર્વિકલ્પ થઈ ગયા નથી, તેઓ બુદ્ધિપૂર્વક પણ રાગ કરે છે. પંચ પરમેશ્વરી ભગવાનનું ધ્યાન કરે છે, ત્રિશંકર ભગવાનનું, એ પ્રમાણે 12 ભાવનાઓનું, સદગુરુનું અને સત્શાસ્ત્રોનું ચિંતન કરે છે વગેરે વગેરે. પણ એમાં રોકાવાના નથી. એટલે અહીંથી જરાક જામે એટલે ટેક ઓફ કરી લે. ઉનાળામાં તમે બહારથી આવ્યા હો, મોટા માણસ છો, બહારથી આવ્યા હો તો પહેલા તો એકદમ એર કન્ડિશન ફૂલ મૂકી દો છો, પણ પછી રોડ સામાન્ય ઠંડો થઈ જાય રૂમ એટલે એક પર મૂકી દો છો. હવે કે આટલી બધી જરૂર પોતાને એમ તો હવે નિર્વિકલ્પ સમાધિ લાગવાની તૈયારી છે. એટલે આત્મામાં લીન થતા તો ઈચ્છા જ્ઞાનીને છે અને જ્ઞાનીને ઈચ્છા નથી. એ વિશે આચાર્ય પોતે જ હાથ ઊંચા કરી દે છે. 153 કળશ વાંચજો. ત્યક્તમ યેન ફલમ સકર્મ કુરુતે નેતિ પ્રતિમો વયમ, એ વાળો શ્લોક. અને એનું આપણે પેલું જે નિજ કર્મ ઉદય એનું સમયસાર નાટકમાં જેને ભોગની આસક્તિ હોય તે નિયમથી અજ્ઞાની જ હોય.
ભોગ હોય, ભોગની આસક્તિ ન હોય. ભોગ હોય એ સંજોગ છે, ભોગની આસક્તિ ન હોય તે આત્માની દશા છે. આવું ચોથા ગુણસ્થાને. પાંચમા ગુણસ્થાને એનાથી થોડું જુદું બદલા અણુવ્રતાય. પાંચમા ગુણસ્થાન વધારે આગળ વધી જાય હોય નહીં. ઉત્તમ શ્રાવકને ભોગની ઈચ્છા હોય નહીં, એવો સંબંધ નથી. આપણે તે દિગંબર નામના અનુસાર વિચારીએ. હું તો રાજ કરતા કરતા ચીરૂટ પીતા પીતા એવું પૂછ્યું હતું ને પેલા બેરિસ્ટર પેલા ભાઈ કે સાહેબ તો આટલું સમજવા માટે 10, 12, 14, 15 વર્ષ જોઈએ સામાન્ય, અને પોતે ઉત્તમ મુમુક્ષુ હોય તો, નહીં તો કદાચ ન પણ સમજાય આ ભાવમાં, તો પણ ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ મને સત્ય સમજાય એવું થજો, હું પુરુષાર્થ કરીશ અને તથારૂપ સત્પુરુષની આજ્ઞામાં રહીને મારા આત્માને આગળ વધારીશ. હા, સ્પૃહા અહીંયા આગળ તો લીધો છે આપણે આના જ સંદર્ભમાં લીધો ના, એવું ખાસ નથી. અહીંયા એવી રીતે નથી લીધો. સ્પૃહા સારા અર્થમાં પણ વપરાય છે, પણ અહીંયા સારા અર્થમાં નથી લીધો, કારણ કે આ ત્રણને આપણે અહીંયા એકાર્થ વાંચી લીધા. અહીં 3, 1, 2, 3 ઇઝ ઇક્વિવેલન્ટ ટુ. એટલે અહીંયા મુખ્યપણે અજ્ઞાન સહિતના અશુભ ભાવો, અજ્ઞાન સહિતના અશુભ ભાવો જગતના જીવોને જે હોય છે, એટલે માટે રાગ આગ દહે સદા એમ. અને આ આગ નથી, એ રાગ છે. પણ એ પછી જે જ્ઞાનીને હોય તો આચાર્ય તો એમ કે છે ચરણાની યુગમાં પરંપરા મોક્ષનું કારણ છે એમ કે છે. આ બધું ઘણું અઘરું છે સમજવું. ગુરુ ગમતી જેટલું યોગ્યતા હોય તેટલી સમજાય, નહીં તો એક ભાવમાં ન પણ સમજાય. શું હવે આપણે ટાઈમની મર્યાદામાં છૂટકો થવો નથી. આને આ બંને એક છે. સત્પુરુષની ઉપાસના દ્વારા માર્ગની પ્રાપ્તિને પ્રાપ્ત કર્યા સિવાય છૂટકો થવો નથી. આ બેને એક જ રીતે સમજીએ. 2, 3, 4 મિનિટ છે. આ બાય ડાયરેક્શનલ રિએક્શન. આમ પણ જાય છે અને આમ પણ જાય. એવું તો હોતું હશે સાહેબ? આમ એક જ બાજુ છે કે ના, 2 બાજુ જાય. આની ઉપાસના જો બરાબર કરે તો આ ફળ મળે, અને આ ફળ પ્રાપ્ત કરે એન્ડ મ્યુચ્યુઅલી બેનિફિશિયલ ટુ, interdependent and mutually beneficial too. કે અમે આવું બધું ન માનીએ, અમે તો આગમ હોય તો માનીએ, નહીં તો ન માનીએ. તો એ વિશેષ તો આત્મસિદ્ધિમાં કહેલું છે. વળી પ્રવચન સારમાં પણ 200મી ગાથામાં જ્ઞાની થયો કે તરત આચાર્ય કે છે ચલો દીક્ષા લો, મેં આવવા. બધું બહુ આહલાદક રીતે કીધું છે. શું? જેને સંયમ ધારણ કરવાની અંદરમાં ભાવના ન હોય તો તે જ્ઞાની હોય નહીં. અઘરું છે. આપણે ગઈકાલ વાત કરી અગ્ર શ્રેણી ઉત્સુક. મને તો આત્મજ્ઞાન થઈ ગયું, મારો મોક્ષ થઈ જશે. હવે જેને સાધનામાં સંતોષ આવ્યો એની પડતીના દિવસો ચાલુ થઈ ગયા. જેને પોતાની સાધનાથી સંતોષ થઈ ગયો એની પડતીના દિવસો ચાલુ થઈ ગયા. તો આ તો કોક વાર આપણે લઈશું, કોક વાર લીધું પણ છે. જો આપણે સત્પુરુષની ઉપાસના કરીએ અને માટે ક્રાઇટેરિયા મૂકા 10માં મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને વિષય લોલુપતા, એ 4 છોડીને, તો આપણને
આ માહિક વાસનાનો અભાવ થવામાં સત્પુરુષની ઉપાસના ત્યાં આગળ એમનો આભા મંડળ કામ કરે છે અને શક્તિપાત પણ કામ કરે. આભા મંડળ અને શક્તિપાત, એ શક્તિપાત આપણે વિચારી રહ્યા છીએ, દ્રષ્ટિથી હોય, વચનથી હોય કે સ્પર્શથી હોય, જે રીતે હોય. આ કરે તો આ વધે, અને આ વધે તો આ વધારે થાય, આ વધે આ વધારે થાય, આ વધે આ બહુ થાય. તો આ મુમુક્ષુ સત્પુરુષ બની જાય, સત્પુરુષ તે મુનિ બની જાય, અને મુનિ તે કેવળ જ્ઞાની બની. આવું યથાપદવી ક્રમશઃ સમજવું. શંકરાચાર્યજી મહારાજે એને સૂત્ર રૂપે મૂકેલું. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. એટલે એ પ્રમાણે આપણે ટૂંકમાં સમજ્યા. હવે વિશેષ આપણે કોઈક વાર લઈશું. આ તો બેનનો પ્રશ્ન હતો, એને આપણે એનો પૂરો ન્યાય નથી આપી શક્યા, કારણ કે આખો વિષય લેવો હતો. એટલે હવે એક વાત એકલો એ જ વિષય પણ એકલો આચાર્ય એમ કે છે કે અમે જાણતા નથી, તો આજકાલનો તો કોણ જાણી શકે? આચાર્ય જ પોતે હાથ ઊંચા કરી દે છે. ચોથી લીટી, ત્રીજી લીટીમાં આવશે કે ભાઈ જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો તે કોણ જાણે? અમે જાણતા. જો આચાર્ય જાણતા નથી તો વર્તમાનમાં કોઈ જાણી શકે? એ પ્રમાણે બોલીએ. વર્તે